કપાસની રાજનીતિ માત્ર આંકડાઓનો મુદ્દો નથી. એ પ્રશ્ન છે, શું ભારતનો ખેડૂત આજે પણ ભારતનો ગર્વ છે કે નહીં? કારણ કે જ્યારે ખેતરમાં ઉગેલા તાંગા તૂટી જાય છે ને, ત્યારે રાષ્ટ્રનું તાંગું પણ નબળું પડી જાય છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, કપાસ જે માત્ર ફાઈબર નથી, એ છે ભારતીય ખેડૂતોના સપનાનો ધાગો. એ છે મહેનતની સુગંધ અને ભવિષ્યની આશા. પણ એ જ કપાસ આજે રાજકીય વેપારનો શિકાર છે. ક્યાંક વોશિંગ્ટનની પોલિસી તો ક્યાંક દિલ્હીનો નિર્ણય, અને વચ્ચે ફસાયેલો છે એક ખેડૂત જે વરસાદ જોયા વિના પણ બીજ વાવે છે, આશાના એક કિરણમાં. 19 ઓગસ્ટ 2025 એક એવી તારીખ જેને 60 લાખ કપાસ ખેડૂતોની કિસ્મત બદલી નાખી. ભારત સરકારનું નોટિફિકેશન, કપાસ પર 11% ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય. અમેરિકન કપાસને ફ્રી એન્ટ્રી અને ભારતીય ખેડૂતોને સંકટ. શનિવારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં ધમાકો કર્યો. તેમણે કહ્યું કે સરકારે અમેરિકન કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય કરી ભારતીય ખેડૂતોને યોગ્ય ભાવથી વંચિત કર્યા. પણ શું આ આરોપ સાચો છે? ખરેખર સરકારે આવું કર્યું છે? અને જો કર્યું તો કેમ કર્યું? આ નિર્ણય પાછળ શું કારણ હોઈ શકે? અને આ નિર્ણયથી ખેડૂતોને શું નુકસાન થશે અને એના ઉપર શું અસર પડશે? આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ફેક્ટ ચેક કરીશું, સરકારી દસ્તાવેજો જોઈશું અને પક્ષની વાત કરીશું અને સમજીશું કે આ વિવાદ ખરેખર શું છે. મિત્રો, કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી કેટલી હતી, ક્યારે અને કેમ શૂન્ય કરવામાં આવી? અમેરિકન કપાસની આયાત કેટલી વધી અને ભારતીય ખેડૂતો પર શું અસર પડી? અને સરકારના આ નિર્ણય પાછળ શું કારણો છે? આજ આપણે આ બધા સવાલોના જવાબ મળશે ફેક્ટ સાથે, દસ્તાવેજો સાથે અને સંપૂર્ણ ટ્રાન્સપરન્સી સાથે. તો મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે આ માહિતી જાણવી તમારા માટે બિલકુલ જરૂરી છે. હવે આવીએ ગોપાલ રાય ઉપર. એમનો આરોપ શું હતો? તો શનિવાર 12 ઓક્ટોબર 2025 આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાય સામે મીડિયા હતી. તેમણે કહ્યું, બીજેપી સરકાર કહે છે કે અમે ખેડૂતો સાથે છે, અમે ખેડૂતોના હિતેચ્છુ છીએ, પણ તેમને અમેરિકન કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય કરી દીધી. આથી ભારતીય ખેડૂતોને યોગ્ય ભાવ મળશે નહીં. તો મિત્રો, તેમને બે મુખ્ય પોઈન્ટ કહ્યા. એક, સરકારે કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય કરી છે. બીજું, આથી અમેરિકન કપાસ સસ્તી થઈ અને ભારતીય ખેડૂતોનો માલ સ્પર્ધા કરી શકશે નહીં બજારમાં. તેમણે વધુમાં કહ્યું કે બોટાદમાં ચાલતું ખેડૂત આંદોલન માત્ર સ્થાનિક નથી, આ સરકારની પોલિસીથી ઉદ્ભવેલી એક સમસ્યા છે આખા ગુજરાતમાં, અને બોટાદ પૂરતું સીમિત પણ નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જૂન જુલાઈમાં ખેડૂતોએ લોન લઈને કપાસ વાવ્યો છે. હવે હાર્વેસ્ટિંગ નજીક છે, પણ સરકારના આ નિર્ણયથી ભાવ તૂટી જશે. તો આ છે આમ આદમી પાર્ટીનો આરોપ. હવે આપણે જાણીએ કે આ આરોપમાં કેટલું સત્ય છે. હવે મિત્રો, આપણે ફેક્ટ ચેક કરીશું અને જાણીશું કે ખરેખર શું થયું છે. ભારત સરકારના કસ્ટમ બોર્ડ દ્વારા એક નોટિફિકેશન આમાં લખ્યું હતું કે કપાસ પરની ઇમ્પોર્ટ ડ્યુટી 30 સપ્ટેમ્બર 2025 સુધી માફ કરવામાં આવે છે. ડ્યુટી શું હતી? તો 5% બેઝિક કસ્ટમ ડ્યુટી, 5% કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ અને 1% સરચાર્જ. કુલ મળીને 11% ઇમ્પોર્ટ ડ્યુટી હતી. હવે આ ત્રણેય શૂન્ય. પછી 28 ઓગસ્ટે બીજું નોટિફિકેશન, માફીનો સમય 31 ડિસેમ્બર સુધી લંબાવાયો. આ માહિતી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યાની PIB અને USDA ફોરેન એગ્રીકલ્ચર સર્વિસ બંનેમાં નોંધાયેલી છે. તો મિત્રો, સ્પષ્ટ છે કે ગોપાલ રાયનો આરોપ સાચો છે. હવે બીજો સવાલ, અમેરિકન કપાસની આયાત વધી કે નહીં? તો મિત્રો, USDAના આંકડા પ્રમાણે જાન્યુઆરી-જૂન 2025 દરમિયાન આયાત 109% વધી. કુલ આયાત $181 મિલિયન સુધી પહોંચી. ડ્યુટી માફ થયા પહેલા અમેરિકન કપાસનો હિસ્સો 19% હતો. 2021 પહેલા આ હિસ્સો 40% થી 50% સુધી હતો. હવે એ ફરી વધવાની સંભાવના છે. અર્થાત ગોપાલ રાયે લગાવેલો આરોપ સાચો છે. હવે જોઈએ કે સરકારે આ નિર્ણય કેમ લીધો. તો મિત્રો, હવે જાણીએ સરકારનો પક્ષ. કેમ લીધો આ નિર્ણય? 2025માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર યુદ્ધ વધાર્યું. તેમને ભારતીય વસ્ત્રો પર 50% ટેરિફ લગાવ્યો, જે પહેલા માત્ર 20% હતો. આનાથી ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટો આર્થિક ફટકો પડ્યો. બાંગ્લાદેશ અને વિયેતનામને માત્ર 20% ટેરિફ અને ભારતને સીધો 50% ટેરિફ. તેનાથી અમેરિકન બજારમાં ભારતીય માલ થોડો મોંઘો થયો. હવે ભારતીય ગાર્મેન્ટ એક્સપોર્ટર્સે સરકારને કહ્યું, જો રો મટીરિયલ સસ્તું ન મળે તો સ્પર્ધા શક્ય જ નથી. સરકારે આર્થિક દબાણ જોયું, લાખો નોકરીઓ દાવ પર હતી અને એટલે નક્કી થયું કે કપાસ પર ડ્યુટી માફ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવો છે.
હવે મિત્રો પીઆઈબીના નિવેદન પ્રમાણે આ નિર્ણય ટેક્સટાઇલ વેલ્યુ ચેનને સ્થિર કરવા, ઘરેલું બજારમાં અવેબિલિટી વધારવા અને નાના મધ્યમ ઉદ્યોગોને ટેકો આપવા માટે હતો. અર્થાત સરકારનો તર્ક સ્પષ્ટ છે, એક્સપોર્ટ બચાવવો છે, નોકરીઓ બચાવી છે અને ઇન્ડસ્ટ્રીને બચાવી છે. પણ હવે ખેડૂતોનું શું? ભારતમાં લગભગ 60 લાખ ખેડૂત કપાસ ઉગાડે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા બધે એ જ કહાની છે. જૂન જુલાઈમાં વાવણી, લોન લઈને બીજ અને દવા અને હવે ઓક્ટોબર નવેમ્બરમાં હાર્વેસ્ટિંગની આશા. પણ મિત્રો 19 ઓગસ્ટના નિર્ણય પછી અમેરિકન કપાસ સસ્તી થઈ ગઈ. મિલોને વિકલ્પ મળી ગયો. તેઓએ હવે ભારતીય કપાસને બદલે અમેરિકન ખરીદી કરી શકે છે. પરિણામે બજારમાં ભાવ તૂટી પડે. ખેડૂતોએ જ્યાં 2000 થી 2200 રૂપિયા મળવાની આશા હતી, ત્યાં હવે 1300 થી 1500 રૂપિયાની ચર્ચા છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ મુજબ 2024-25માં કપાસની આયાત 107.4% વધી $579.2 મિલિયન થી વધીને $1.2 બિલિયન. ખેડૂત સંગઠનો કહે છે કે એક ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે બીજી ઇન્ડસ્ટ્રીને બલી ચડાવવામાં આવે છે. અને સરકાર માટે પ્રશ્ન એ હતો કે બંનેને કેવી રીતે બચાવવું. એક તરફ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, લાખોની નોકરીઓ, બીજી તરફ ખેડૂત, લાખો પરિવારો. નિષ્ણાતોની રાય મુજબ મિત્રો, જો ટેક્સટાઇલ ઉદ્યોગને ડાયરેક્ટ સબસિડી આપે સરકાર, ડ્યુટી માફી નહીં, તો બેલેન્સ થાય. બીજી વસ્તુ સિઝનલ ડ્યુટી, હાર્વેસ્ટિંગ સિઝનમાં ફરી ડ્યુટી લાગુ કરવી. અને ત્રીજું છે એમએસપી વધારવી, જેથી ખેડૂતોને ભાવની ગેરંટી મળે. અને ચોથું મિત્રો ઇન્ટરેસ્ટ સબ્વેન્શન, મિલોને ભારતીય કપાસ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા. અર્થાત ઉપાય છે, જો ઈચ્છા હોય તો રસ્તો છે. તો મિત્રો કપાસ માત્ર ફાઇબર નથી, એ છે દેશની આત્મા. જો એ તૂટી જાય તો ટેક્સટાઇલ નહીં, આખું તાણું તૂટી જશે. શું સરકારનો નિર્ણય યોગ્ય હતો કે પછી આ કેવો વિકાસ છે જે કોઈના આંસુઓથી સિંચાય છે? જવાબ તમારી સમજ પર છોડી દઉં છું, તમે જ તમારી જાતે નક્કી કરો. પણ મિત્રો, જે કપાસ ક્યારે આ દેશના અર્થતંત્રનું તાણું હતું, એ જ આજે વૈશ્વિક વેપારની જાળમાં ફસાઈ ગયું છે. એક ખેતરમાં ખેડૂત હાથથી કપાસ તોડે છે અને બીજે એક ખંડમાં કોઈ બિલ્ડિંગના રૂમમાં હિસાબ તૈયાર કરે છે ટેરિફ. એ જ અંતર છે જે આપણા ખેડૂતોના સપના તોડી રહ્યું છે. મિત્રો, એક બાજુ સરકાર કહે છે અમે રોજગાર બચાવી રહ્યા છીએ, બીજી બાજુ ખેડૂત કહે છે કે અમે જીવન બચાવી રહ્યા છીએ. પણ સવાલ એ નથી કોણ સાચું કહે છે. સવાલ એ છે કે શું ભારત પોતાના ખેડૂતને વિદેશ નીતિના દબાણ સામે એકલો છોડી મૂકશે? આ કપાસની રાજનીતિ માત્ર આંકડાઓનો મુદ્દો નથી. એ પ્રશ્ન છે, શું ભારતનો ખેડૂત આજે પણ ભારતનો ગર્વ છે કે નહીં? કારણ કે જ્યારે ખેતરમાં ઉગેલા તાગા તૂટી જાય છે ને, ત્યારે રાષ્ટ્રનું તાગું પણ નબળું પડી જાય છે. જો તમને લાગે છે કે આ મુદ્દો માત્ર ખેડૂતોનો નથી પણ આપણા બધાના જીવનનો છે, તો આ વિડીયો શેર કરો. કારણ કે સત્ય જેટલું જીવતું રહે છે ને, તેટલું જ બોલાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ મિત્રો બીજા વિડીયોમાં એક નવા ટોપિક સાથે, નવા એનાલિસિસ સાથે. ત્યાં સુધી સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.